જય માતાજી મિત્રો. તો આજે છે ને સવારથી ને જ મારા મમ્મીને તાવ આવ્યો છે બહુ. આજ બરાબર મજા નથી. અત્યારે જો આમ પાછળ જો ગોદડું ઓઢીને બેઠા છે નિરાયતે. અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને અત્યારે થોડુંક ખાઈને બેઠા છે નિરાયતે. કારણ કે ને કેન્સર પછી તાવ આવે ને એટલે આખું ઘર ચિંતામાં કરી જાય. તો અત્યારે એને તો ખીચડી બનાવી હતી. ખીચડી ખાઈ લીધી. ખીચડી જ ખાધી ને કે બીજું કઈ ખાધું? ખીચડી દૂધ ખાધું. બે વસ્તુ ખાધી, ખીચડી ને દૂધ. સવારના બેઠા છે ખાટલે. હા આવતી બહુ એટલે મેં કીધું હવે આજ તો કઈ કામ નહીં થાય. એમાં સાટા હતા પલોઠી અને આખો દી સોંપ્યું. પછી એમાં તાવ ચડી ગયો. શોખથી અડદ દે તો છે ને વાડીએ કામ કરતા હતા કાલ, એમાંથી ઠાકોડો લાગ્યો. એટલે આજ છે ને અમારે સવારમાં હે ને દવા લેવા જવું પડ્યું. અહીંયા અમારે સદભાવના હોસ્પિટલ છે ને ત્યાંથી અમે દવા લઈ આવ્યા. તો અત્યારે હે ને એક દવા પીવાની બાકી છે, 2 દવા પી લીધી છે. તો હાલો પી લ્યો. વામિન તો પણ ક્યાં થાય? કાલ સાંજના તમે કહો વામિન કરો, વામિન થાય એને હું આમ ઉલસ વાલસ થાય. એને એમ થાય કે ઉલટી થઈ જાય પણ થતી નથી ઉલટી. અત્યારે એને બે દવા પી લીધી છે. એક આ બાટલીની ને એક બીજી ભીખા પેટેની, જેમાં પેલા પીવાની હતી એ પી લીધી છે. તો હવે એ છે ને એક ટીકડી બાકી છે જમીન. તો અત્યારે તો ખીચડી તો ખાઈ લીધી, ખીચડી દૂધ. હવે ટીકડી પીવાની બાકી છે. તો આ કેન્સર થયું ને પછીનો કેટલામી વખત તાવ આવ્યો? ત્રીજી વખત તાવ આવ્યો. એમાં શું ઠાકોડો લાગે ને એટલે તાવ આવે, નકર તો ન આવે. કંઈક કામ કરે ને તો તાવ આવી જાય. ખેતરે કામ કરવા વયા જાય એટલે બેહવું ન ગમે ઘડી કે. કાલે આખો દી ખેતરે કામ કર્યું ને, વાકા ઓલા ખાલા ભૂર્યા ને, એમાં પછી ઠાકોડો લાગે. એક તો શરીર તો હું હાવ પૂરું થઈ ગયેલું છે, એમાં પાછું કામ કરે એટલે ડબલ ઠાકોડો લાગે. એટલે હવે જો સવારના અહીંયા બેઠા નિરાંતે ખાટલા ઉપર પગ ચડાવીને. હવે અમને કહે છે જમી લ્યો. તો આપણી હાટું છે ને રોટલો છે, રીંગણા બટેટાનું શાક છે, દૂધ છે, બીલાનું આથણું છે, આણે કોડો કર્યો છે. મમ્મીએ તો એને ખીચડીને દૂધ ખાઈ લીધું. તો હવે કેમ છે? હવે સારું થયું કે હજી નથી થયું? હવે તો સારું છે. કાવો પીધો, કાવો રોંઢે પીધો તો કાગડી કાવો પી લીધો એટલે ટાઈટ ઉતરી ગઈ. કેન્સર વાળા હોય ને એને કાવો બહુ ગણી દે. કાવો સા પીવાની, લીંબુના પાન નાખી, લીંબુડીના ને પીધું. તો છે ને કાવામાં છે ને લીંબોડીના પાન નાખીને મારા મમ્મી અત્યારે પીધો કાવો સા. ભાગ ને ગલું, આ ગલું મને વ્લોગ નથી ઉતારવા દેતો. આને કાંઈક કહી દેજો તમે.
તો અત્યારે એને મમ્મીને તો હવે બિલકુલ સારું છે. અમારા ગટિયાભાઈ પડી ગયા છે, તો મમ્મીને છે ને અત્યારે સારું જ છે. તો હવે છે ને એક દવા પીવાની બાકી હતી એ પી લે છે. હાલ બેટા ઘડીક રહેશે તો ઘડીક વયો જાગો.